ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ દક્ષિણ ગુજરાત ઝોનલ વાર્ષિક મિટિંગ યોજાઈ હતી. સાથોસાથ શોપિંગ ઇન્ડસ્ટ્રીઝ ફ્યુચર, લીડરશિપ, સિક્યોરિટી અને સસ્ટેનેબિલિટી વિષયો પર સંવાદ યોજાયો હતો, જેમાં ગૃહમંત્રી રાજ્ય હર્ષ સંઘવીએ લીડરશિપ, સિક્યોરિટી અને સસ્ટેનેબિલિટી વિષયો પર સંવાદ સાધતા જણાવ્યું કે દૈનિક કાર્ય અને કુટુંબ વચ્ચેનું સંતુલન વ્યક્તિગત ભલાઈ સુનિશ્ચિત કરે છે. વ્યક્તિગત જીવન અને કામ વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ અગત્યનું છે. કાર્યસ્થળ પર પ્રત્યેક વ્યક્તિને સંભાળ લેવાથી ઉત્પાદન, સામૂહિક ઉર્જામાં વધારો થાય છે. રાજ્યની અર્થવ્યવસ્થાને ગતિ આપવા ટેક્સટાઇલ ક્ષેત્રમાં વધતા રોકાણની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હર્ષ સંઘવીએ ભારતના ભવિષ્યને સશક્ત બનાવવા માટે વિઝનરી લીડરશિપ જરૂરી છે તેવો મત વ્યક્ત કર્યું અને ઉમેર્યું કે કાપડ ક્ષેત્રે રોકાણને આકર્ષવામાં અને ખાસ કરીને ટેક્સટાઇલ ક્ષેત્રે ગુજરાતને વિકાસને ઊંચાઈ બક્ષવામાં સુરતનું આગવું યોગદાન છે. તેમણે સીઆઈઆઈને જે ગુજરાતમાં રોકાણ લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો છે. મંત્રીએ સુરત પોલીસના પ્રભાવશાળી રિયલ ટાઈમ અને મેનેજમેન્ટને બિરદાવ્યું. જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ આઈપીએસ ગુજરાતના વાત્સલ્ય, વ્યવસાય વૃદ્ધિ અને સાયબર સુરક્ષા સંદર્ભે ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી. તેમણે ટેકનોલોજીના આધુનિક યુગમાં લોકોને સતર્ક રહેવા અને સાયબર ક્રાઇમ સામે રહીને તાત્કાલિક જાણ કરવા અનુરોધ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.